નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી રિવિઝન પેજ નંબર 47. પ્રશ્ન 1, નીચેનું કાવ્ય વાંચો. અ ફની ટાઉન. અ ફની એટલે કે રમૂજી, ટાઉન એટલે શહેર. એક રમૂજી શહેરની અહીંયા વાત કરવામાં આવી છે. જોઈએ. I live in a funny town. live એટલે રહેવું, funny એટલે કે રમૂજી, વિનોદી, ટાઉન એટલે શહેર. હું એક રમૂજી અથવા તો વિનોદી શહેરમાં રહેતો હતો. lived રહેતો હતો. where everything was upside down. where કે જ્યાં everything એટલે કે બધું જ, was હતું કેવું તો કે upside down. up એટલે કે ઉપર, side down એટલે કે ઉપરથી નીચે તરફ. આપણે આ પૃથ્વી ઉપર જોઈ શકીએ છીએ કેવી રીતે છે તો કે દરેક વસ્તુ નીચેથી ઉપરની તરફ છે. તો એ શહેરમાં કેવું હતું? ઉપરથી નીચેની તરફ. the birds walked and the humans flew. શું કહે છે? the birds walked એટલે કે પક્ષીઓ, walked ચાલતા હતા, and the humans flew અને માણસો flew એટલે કે ઉડતા હતા. where the trees were totally blue. where the tree કે જ્યાં the trees વૃક્ષો were હતા totally blue એટલે કે આખે આખા કેવા રંગના? blue વાદળી રંગના હતા. trees talked and laughed a lot. trees talked એટલે કે વૃક્ષો વાતો કરતા, and laughed અને હસતા, a lot એટલે પુષ્કળ, ઘણું બધું. તો વૃક્ષો છે એ આખે આખા વાદળી હતા અને એ હસતા પણ હતા અને વાતો પણ કરતા હતા. they stole each other's fruits and fought. અને વૃક્ષો શું કરતા? they stole each other's fruit. each other એટલે કે એકબીજાના, fruits એટલે ફળો. તેઓ એકબીજાના ફળો સ્ટોલ એટલે કે ચોરી કરી લેતા, and fought fight એટલે ઝઘડવું. તો એ ઝઘડતા હતા. ફોટ ભૂતકાળનું રૂપ છે. તો તેઓ એકબીજાના ફળો છે એ સ્ટોલ ચોરી કરી લેતા અને ફોટ અને ઝઘડતા. the bear was gentle. gentle એટલે કે ઉમદા. તો શું કહે છે? bear રીંછ છે એ એકદમ ઉમદા પ્રાણી હતું. kind and sweet. kind એટલે દયાળુ, sweet એટલે મધુર. તો રીંછને કેવું? ઉમદા પ્રાણી દર્શાવવામાં આવ્યું છે. he never ever ate raw meat. he never એટલે કે ક્યારેય નહીં, never ever એટલે ક્યારેય નહીં. શું? ate એટલે ખાતું, raw meat એટલે કે કાચું માંસ. તો આપણે આ પૃથ્વી પર શું જોઈએ છે કે રીંછ છે વગેરે પ્રાણીઓ છે એ કાચું માંસ ખાતા હોય. તો અહીંયા શું કહે છે કે રીંછ છે એ કાચું માંસ ખાતું ન હતું. fishes went to school in a pool. fishes એટલે માછલીઓ, went to જતી, ક્યાં તો કે શાળાએ, in a pool પૂલની અંદર. તો માછલીઓની શાળા પૂલની અંદર હતી અને માછલીઓ તે શાળામાં જતી. where a frog as principal did rule. અને એ શાળાના પ્રિન્સિપાલ તરીકે કોણ કામ કરતું? the frog એટલે કે એક દેડકો એ શાળાનો પ્રિન્સિપાલ હતા. the sky was green and the water flew. the sky એટલે કે આકાશ was green કેવા રંગનું હતું? લીલા રંગનું. and the water flew અને પાણી ઉડતું હતું. શું કહે છે કે આકાશ છે એ લીલા રંગનું હતું અને પાણી તો હવામાં ઉડતું હતું. and told me અને મને કહો, in life always be true અને મને કહો કે આ જિંદગી છે એ શું ખરેખર સત્ય છે. તો આવી સરસ મજાની કવિતા આપેલી છે. તેની નીચે આપણને કહ્યું છે કે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દ જોડકા શોધો. પહેલું આપણને આપ્યું છે flew તો true. એવી રીતે તમારે બાકીના શબ્દ જોડકા શોધી અને તેની અંદર લખવાના છે. તો તમે દરેક પંક્તિની અંદર જોઈ શકો છો એ શબ્દો છેલ્લા છે. દાખલા તરીકે ટાઉન, ડાઉન, flew, blue, lot, hot, sweet, meat, pool તો rule. આ રાઇમિંગ વર્ડ છે એ તમારે અંદર લખવાના છે. તેની નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે? કાવ્યને આધારે શોધો. તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો આપણે પહેલું ઉદાહરણ આપ્યું છે કે ટોક, કોણ વાત કરે છે તો કે the trees talked a lot. હવે બીજું steal એટલે ચોરી કરવી. તો એની સામે કયું વાક્ય કાવ્યમાંથી આવશે? એવી રીતે બાકીના બધા જ વાક્યો તમારે પુસ્તકની અંદર
લખવા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા વિકલ્પના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે This is not a very old story. શું કહે છે? આ છે એ ખૂબ જૂની વાર્તા નથી. It is about two mice. આ બે ઉંદરની વાર્તા છે. તો આપણે તમે પુસ્તક તમારી સામે રાખશો એટલે વાર્તા દેખાશે. શું કહે છે? There were two mice. ત્યાં બે ઉંદર હતા. હવે આપણને પહેલી લીટીમાં જ ખબર પડી જાય કે were સહાયકારક આવ્યું તો કયો કાળ થશે? ભૂતકાળ થશે. તો હવે જ્યાં જ્યાં ક્રિયાપદના રૂપ આવશે એ બધા ભૂતકાળના રૂપ આવશે. They ખાલી જગ્યા are cousins. તો they સાથે are નું કયું રૂપ આવશે? તો કે were, કારણ કે બહુવચન છે અને વાર્તા ભૂતકાળમાં છે, તેથી they were cousins. અને એ બે ઉંદર છે એ એકબીજાના કઝિન હતા, પિતરાઈ ભાઈ હતા. Once the town mouse ખાલી જગ્યા go to the village mouse. Once એટલે એકવાર, the town mouse એટલે કે શહેરનો જે ઉંદર છે, go એટલે ગયો ક્યાં? to the village mouse, ગામડાના ઉંદરને ત્યાં. તો go નું ભૂતકાળ શું થઈ જશે? તો કે when. તો બીજી ખાલી જગ્યામાં લખો when the village mouse ખાલી જગ્યા live in a small hole. શું કહે છે? the village mouse એટલે કે ગામનો જે ઉંદર છે એ live એટલે રહેતો, in a small hole નાના હોલમાં. તો કયા કાળમાં છે? ભૂતકાળમાં. તો live નું શું થઈ જશે? તો કે lived. ત્યારબાદ it ખાલી જગ્યા collect grains, seeds and nuts from the field and ખાલી જગ્યા offer them to his cousin. અને આ ગામડાનો ઉંદર છે એ કલેક્ટ કરે છે. ગ્રેન એટલે દાણા, સીડ્સ બીજ, એન્ડ નટ્સ એટલે કે જે એને ખાવાનો ખોરાક છે એ ફ્રોમ ધ ફિલ્ડ એટલે ખેતરમાંથી, એન્ડ ઓફર એટલે કે પહેલાને આપે છે, ધેમ ટુ હિઝ કઝિન એટલે કે તેના કઝિન ભાઈને. તો કલેક્ટ નું શું થઈ જશે? તો કે કલેક્ટેડ. અને ઓફર નું શું થશે? ઓફર. ઓફર બંને ભૂતકાળમાં આવશે. ત્યારબાદ શું છે? ધ ટાઉન માઉસ ખાલી જગ્યા ધ ફૂડ. તો શું કહે છે? શહેરના ઉંદરને લાઈક આપ્યું છે એટલે કે ગમે છે. તો લાઈક નું શું થશે? લાઈકડ. શહેરના ઉંદરને આ ખોરાક ગમે છે. ધેન ઇટ ખાલી જગ્યા સમ ચીઝ એન્ડ ચોકોલેટ્સ. શું કહે છે? પછી તે, ઇટ એટલે તે, કોણ? ઉંદર. ગામનો જે ઉંદર છે ઓફર, પહેલાનો ઓફર આપે છે શાની? સમ ચીઝ એન્ડ ચોકોલેટ્સ. તો ઓફર નું શું થશે? ઓફર્ડ. ત્યારબાદ ધ વિલેજ માઉસ વોઝ વેરી ખાલી જગ્યા ઇમ્પ્રેસ. તો ઇમ્પ્રેસ નું ઇમ્પ્રેસ. ધ વિલેજ માઉસ છે એ ઇમ્પ્રેસ થઈ જાય છે. ધ ટાઉન માઉસ ખાલી જગ્યા ઇન્વાઇટ ઇટ્સ કઝિન ટુ ધ ટાઉન એટલે કે જે શહેરનો ઉંદર છે તે તેના પિતરાઈ ભાઈને શહેરની અંદર આમંત્રણ આપે છે. તો ઇન્વાઇટ નું શું થશે? ઇન્વાઇટેડ. ત્યાર પછી ધ વિલેજ માઉસ ખાલી જગ્યા ઇટ્સ કઝિન જોઈન આપ્યું છે. જોઈન એટલે જોડાવું. તો જે ગામનો ઉંદર છે એ એની પિતરાઈ ભાઈ સાથે જોડાઈ જાય છે. તો જોઈન નું જોઈન્ડ. તો શું થશે કે શહેરનો ઉંદર, ગામના ઉંદર, તેનો પિતરાઈ ભાઈ છે ત્યાં આવે છે અને ગામનો ઉંદર તેને આગતા સ્વાગતા કરી અને ખાવાનું વગેરે આપે છે. ત્યારબાદ જે શહેરનો ઉંદર છે તેની સાથે ચીઝ અને ચોકલેટ્સ લાવ્યો છે તે ગામના ઉંદરને આપે છે. તે એનાથી ઇમ્પ્રેસ થાય છે, તેને તે ગમે છે. અને ત્યારબાદ શહેરનો ઉંદર છે એ ગામના ઉંદરને તેના શહેરમાં આવવા આમંત્રણ આપે છે. ત્યારે તે ગામનો ઉંદર તેની સાથે જોડાઈ જાય છે. ધ ખાલી જગ્યા ટ્રાવેલ બાય મિલ્ક વાન. અને આ બંને છે એ ટ્રાવેલ એટલે કે મુસાફરી કરે છે. શાના દ્વારા? તો કે મિલ્ક વાન. તો ટ્રાવેલ નું શું થશે? ટ્રાવેલ. they ખાલી જગ્યા રીચ એટ ધ ટાઉન માઉસ પ્લેસ. અને તેઓ રીચ એટલે કે પહોંચ્યા. તો પહોંચ્યા, રીચ નું શું થઈ જાય? રીચડ.
તેઓ પહોંચ્યા ક્યાં તો કે શહેરનો જે માઉસ ઉંદર છે તેના પ્લેસ સ્થળે પહોંચે છે. એક ખાલી જગ્યા અ કબર્ડ ઇન અ હાઉસ અને તેનું ઘર ક્યાં હતું? કબર્ડ એટલે કબાટ, હાઉસ એટલે ઘર. ઘરની અંદર એક કબાટ હતો, ત્યાં એનું ઘર હતું. તો હેવ નું થશે had. The village mouse was ખાલી જગ્યા with the place અને ગામનો ઉંદર છે એ ઇમ્પ્રેસ એટલે કે એને ઉપર છાપ પડે છે with the place એ સ્થળની. તો એ ઘરથી ઇમ્પ્રેસ થઈ જાય છે. It ખાલી જગ્યા see a dark chocolate in a corner અને ગામના ઉંદરને એક કોર્નર ખૂણાની અંદર ડાર્ક કાળી ચોકલેટ જોઈ જાય છે. તો સી નું શું થાય જાય? ભૂતકાળનું રૂપ સો. The village mouse ખાલી જગ્યા run to it અને ગામનો ઉંદર છે એ run નું ભૂતકાળ ran. ગામનો ઉંદર છે એ ran to it તેની તરફ દોડવા લાગે છે. But the town mouse ખાલી જગ્યા stop it અને શહેરનો ઉંદર છે તેને સ્ટોપ અટકાવે છે. તો સ્ટોપ નું સ્ટોપ તેને અટકાવે છે. It is not a chocolate અને શું કહે છે? તે ચોકલેટ નથી. It is poison તે ઝેર છે. The village mouse ખાલી જગ્યા become fearful after this અને ગામના ઉંદરને આ સાંભળીને ફિયર એટલે કે ડર લાગવા માંડે છે. તો બીકમ એટલે બનવું, એનું ભૂતકાળ થશે became. He ખાલી જગ્યા return to his village immediately અને તરત જ એ ગામનો ઉંદર છે રિટર્ન એટલે કે પાછો આવી જાય છે. તો રિટર્ન નું રિટર્ન. તો આવી રીતે આખી વાર્તા છે એ ભૂતકાળમાં બની હોવાથી દરેક ખાલી જગ્યાની અંદર ક્રિયાપદના ભૂતકાળના રૂપ મુકાશે. ત્યારબાદ પેજ નંબર 49 ઉપર આપણને વાર્તાને આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો એવું કહ્યું છે. તો આ વાર્તા તમે સમજ્યા ત્યારબાદ તમે એની અંદર ક્રમ લખી શકશો. પેજ નંબર 50 પર જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેની વિગતો વાંચો. ગયા વર્ષે તમારી શાળામાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ હશે. તે પ્રવૃત્તિ કઈ છે? તે કયા મહિનામાં થઈ હતી? તે પ્રવૃત્તિ અને મહિનાનું નામ લખો. તો જોઈએ કઈ કઈ પ્રવૃત્તિ છે. પહેલું, all the students were on the ground. All the students participated in different games. I participated in 100-meter race. I was also in ખોખો and કબડ્ડી team. શું કહે છે કે બધા જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર છે. બધાએ કોઈ ચોક્કસ અલગ અલગ ગેમમાં અંદર ભાગ લીધો છે. મેં 100 મીટર રેસની અંદર, ખોખોની અંદર અને કબડ્ડીની અંદર ભાગ લીધો છે. તો એ દિવસ કયો હશે? તો આપણે જોઈ શકીએ કે આપણે જુદી જુદી રમતોની અંદર ક્યારે ભાગ લઈએ? ખૂબ જ સરસ. તો કે સ્પોર્ટ્સ ડે હોય ત્યારે આપણે જુદી જુદી રમતોની અંદર ભાગ લઈએ. તો સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવાય? તો સામાન્ય રીતે સ્પોર્ટ્સ ડે છે કે જાન્યુઆરી મહિનામાં ઉજવાય. તો ઉપરના બોક્સમાં સ્પોર્ટ્સ ડે અને નીચે જાન્યુઆરી લખો. બીજું, we came to school at 7:30. અમે 7:30 એટલે કે 7:30 શાળાએ આવી ગયા. we decorated our school. અમે અમારી શાળા ડેકોરેટ એટલે કે શણગારી દીધી. we sang the national song and the national anthem. અમે શું કર્યું? નેશનલ સોંગ એટલે કે રાષ્ટ્રગીત અને નેશનલ એન્થમ રાષ્ટ્રીય ગાન છે એ અમે ગાયું. My class performed a play about freedom fighter. અને મારા વર્ગે છે એ એક સરસ મજાનું ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્ર સેનાની વિશેનું એક નાટક રજૂ કર્યું. તો એ દિવસ કયો હશે? તો આના આધારે આપણે કહી શકીએ કે 15મી ઓગસ્ટના દિવસે આપણે સામાન્ય રીતે વહેલા આવીએ તો ઇન્ડિપેન્ડન્સ ડે.
તો એની અંદર લખો ઇન્ડિપેન્ડન્સ ડે ઓગસ્ટ. ત્યારબાદ ત્રીજું, અવર સ્કૂલ વેલકમ ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 1. અમારા શાળાએ પહેલા ધોરણના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ કેમ ટુ અવર સ્કૂલ, એટલે કે તાલુકા વિકાસ અધિકારી છે અમારી શાળામાં આવ્યા હતા. સી ડિસ્ટ્રીબ્યુટેડ પિક્ચર સ્ટોરી બુક્સ ટુ સ્ટાન્ડર્ડ 1 સ્ટુડન્ટ, એટલે કે તેમણે પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરી બુક વાર્તાની પુસ્તકો વહેંચી. સી ઓલસો ગિફ્ટેડ અ સેટ ઓફ સ્ટોરી બુક ટુ અવર સ્કૂલ, અને તેમણે અમારી શાળાની અંદર કેટલીક સ્ટોરી બુક વાર્તાની પુસ્તકો પણ ગિફ્ટ ભેટમાં આપી. તો એ કયો દિવસ હોય? તો કે પ્રવેશોત્સવ હોય. સામાન્ય રીતે પ્રવેશોત્સવ છે એ કયા મહિનામાં હોય? તો કે સ્ટાર્ટિંગમાં હોય, જૂન મહિનાની અંદર હોય. ત્યારબાદ ચોથું, વી સેલિબ્રેટેડ ઇટ ફોર અ વીક. અમે સામાન્ય રીતે આ દિવસો છે એ આખું અઠવાડિયું માટે સેલિબ્રેટ ઉજવીએ છીએ. ઈચ ડે વી પાર્ટિસિપેટેડ ઇન અ ન્યૂ એક્ટિવિટી. દરેક દિવસે અમે નવી નવી પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ. આઈ પાર્ટિસિપેટેડ ઇન સ્ટોરી ટેલિંગ એન્ડ બુક રિવ્યુ એક્ટિવિટી. અને મેં શેની અંદર ભાગ લીધો? તો કે સ્ટોરી ટેલિંગ વાર્તા કથન એન્ડ બુક રિવ્યુ, એટલે કે પુસ્તક છે એની અંદર શું છે એના માટે રિવ્યુ જે આપીએ તેની પ્રવૃત્તિ. માય પ્રિન્સિપાલ એપ્રિશિએટેડ માય રીડિંગ, એટલે કે મારા પ્રિન્સિપાલે છે, મારા આચાર્યએ મારું રીડિંગ એટલે કે મારું જે વાંચન છે એની પ્રશંસા કરી. માય ક્લાસ વિઝિટેડ ધ ટાઉન લાઇબ્રેરી એન્ડ સ્પેન્ટ 2 hours there, એટલે કે મારા વર્ગે ક્યાં? તો કે ટાઉન લાઇબ્રેરી, શહેરની જે પુસ્તકાલય છે તેની મુલાકાત લીધી અને 2 કલાક ત્યાં વિતાવ્યા. તો એ કયો દિવસ હોય? તો કે વાંચે ગુજરાત. ક્યારે હોય? તો કે જાન્યુઆરી મહિનામાં હોય. ત્યાર પછી છેલ્લું, અવર સાયન્સ ટીચર પ્લાન્ડ એક્ટિવિટીઝ ફોર ધેટ ડે. અમારા વૈજ્ઞાનિક શિક્ષકે આ બધી પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કર્યું હતું. She took help my math teacher and social science teacher, એટલે કે તેણીએ મેથ્સ ટીચર એટલે કે ગણિતના શિક્ષક અને સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનના શિક્ષકની મદદ લીધી હતી. They divided the students into different groups, અને તેમણે વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચી દીધા હતા. Each group demonstrated a science experiment in the assembly, અને દરેક ગ્રુપ છે એ વૈજ્ઞાનિક એક્સપેરિમેન્ટ એટલે કે શોધખોળ જે છે એને એસેમ્બલી એટલે કે જે પ્રાર્થના કણ છે એની અંદર ડેમોન્સ્ટ્રેટ કરતા હતા. તો કયો દિવસ હોય? તો કે સાયન્સ ફેર. ડિસેમ્બર મહિનો. તો આવી રીતે તમે લખી દેશો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. જો તમારી શાળાની ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો અદલ બદલ થઈ જાય તો તમારું નવું સમયપત્રક કેવું બને? અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે તમારું સોમવારનું સમયપત્રક લખો. દાખલા તરીકે પહેલું આપણને આપ્યું છે કે 9 ને 10 10 past 9. હવે 10 past 9 એટલે કે 9 ને 10 વાગે આપણે શું કરતા હોય? તો કે ક્લીનિંગ ધ ક્લાસરૂમ, સામાન્ય રીતે વર્ગખંડ છે એ સાફ થતો હોય. તો એની નીચે આપણને મિનિટ કાંટો અને કલાક કાંટો ચેન્જ કરીને આપ્યું છે. તો 1 ને 45 એટલે કે ક્વાર્ટર ટુ 2 આપણને આપ્યું છે, એટલે કે 2 માં 15 મિનિટ બાકી છે. તો 2 ની 15 મિનિટ હોય ત્યારે આપણે શું સામાન્ય રીતે કરતા હોય? તો કે લંચ બ્રેક. તો એની અંદર તમે સામે લખી શકો કે આપણે ત્યાં શું હોય? લંચ બ્રેક હોય. ત્યાર પછી બીજું છે કે 10 ને 50 એટલે કે 10 to 11 11 વાગવામાં 10 મિનિટ બાકી. તો આપણે ક્યાં હોય? તો કે સામાન્ય રીતે એસેમ્બલીની અંદર હોય, એ આપણને લખીને આપ્યું છે. ત્યારબાદ 9 ને 55 એટલે કે 5 to 10. તો 5 to 10 ત્યારે આપણે શું હોય? તો કે સામાન્ય રીતે શાળાએ આવવાની શરૂઆત થતી હોય, તો સ્ટાર્ટ ફોર સ્કૂલ. ત્યારબાદ પાંચમું છે, અહીં વડોદરા અમદાવાદ મેમુ ટ્રેનનો સમય આપ્યો છે.
દરેક સમય માટે ઘડિયાળમાં કાંટા દોરો અને સમય અંગ્રેજીમાં લખો. તો એ આપણે આગળના પાઠમાં શીખી ગયા, તેના આધારે તમે આની અંદર કાંટા દોરી શકશો. પાછળ આપણને પ્રશ્નો આપ્યા છે એ જોઈએ. આ સમયપત્રક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ મહેમદાબાદ? શું કહે છે? એટલે કે કયા સમયે ટ્રેન છે એ મહેમદાબાદ પહોંચે છે? તો આપણે આગળના સમયપત્રકને આધારે કહી શકીએ કે મહેમદાબાદ છે એ 6:15 એટલે કે 6:15 વાગે તમે જોઈ શકો છો પુસ્તકની અંદર મહેમદાબાદ આપણને 5મું આપવામાં આવ્યું છે. 6:15 ટ્રેન પહોંચે છે. તો આપણે શું લખી શકીએ જવાબમાં? The train reached Mahemdabad at a 6:15. બીજું જોઈએ, એટ નડિયાદ an old man asked you the time. એટલે કે તમે નડિયાદ સ્ટેશને છો અને તમને કોઈ વૃદ્ધ માણસ છે એ ટાઈમ પૂછી રહ્યો છે. what was your answer? તમારો જવાબ શું હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે નડિયાદ સ્ટેશન છે એની અંદર સમય શું આપેલો છે? તો કે 5:55 એટલે કે 6:05 બાકી. તો આપણે શું લખી શકીએ? સામાન્ય રીતે આપણે લખી શકીએ કે it is 5 to 6 એટલે કે 6 વાગવામાં 5 મિનિટ બાકી છે એવો આપણે જવાબ આપ્યો છે. the platform clock showed 6:45 એટલે કે પ્લેટફોર્મ ઉપરની જે ઘડિયાળ છે એ 6:45 એટલે કે 7:15 બાકી એવો આપણને કહે છે. which station was it? તો હવે એ સ્ટેશન કયું હશે? તો આપણે જોઈ શકીએ કે 7:15 બાકી એ કયું સ્ટેશન હોય? તો કે મણિનગર. તો ત્રીજાની અંદર બનશે it was મણિનગર. ત્યાર પછી ચોથો સવાલ, a passenger reached the station at 5:15 એટલે કે 5:15 પેસેન્જર છે સ્ટેશન પર પહોંચ્યો and she missed the train અને તેમણે ટ્રેન છે ચૂકી ગયા. which station was it? તો એ સ્ટેશન કયું હશે? તો આપણે આગળની ઘડિયાળની અંદર જોઈ અને કહી શકીએ કે કયું સ્ટેશન હશે? તો કે it was વલસાડ. વલસાડે છે તે ત્યારે ટ્રેન હશે નહીં. પાંચમો સવાલ, a passenger reached the station at 4:30 અને પેસેન્જર છે એ 4:30 એટલે કે 4:30 સ્ટેશન પર પહોંચી ગયો. he waited for the train for 15 minutes તેણે 15 એટલે કે 15 મિનિટ સુધી ટ્રેનની રાહ જોઈ. which station was it? તો એ સ્ટેશન કયું હશે? તો આપણે જોઈ શકીએ કે 4:30 જો એ પહોંચી ગયો હોય તો 15 મિનિટ રાહ જોવી પડતી હોય તો 4:45 ક્યાં છે? તો કે વલસાડ. તો એની અંદર પણ આપણે આ જ જવાબ આવશે. it was વલસાડ. છઠ્ઠું જોઈએ, the watch of a lady stopped working at 10:06 એક સ્ત્રી છે જેની વોચ ઘડિયાળ છે એ કામ કરતી બંધ કરી દે છે. ક્યારે? 10:06 એટલે કે 6:10 થઈ છે ત્યારે. she missed the train by 25 minutes અને તે ટ્રેન ચૂકી ગઈ છે કેટલી? 25 મિનિટ 25 મિનિટથી. which station was it? તો એ કયું સ્ટેશન હશે? તો આપણે કહી શકીએ કે તે સ્ટેશન કયું હશે? તો કે નડિયાદ હશે. સાતમું, નીલમ's father reached Nadiad station to pick her up.
નીરવના પિતા તેને પિકઅપ કરવા માટે નડિયાદ સ્ટેશને પહોંચ્યા. He reached 10 minutes before the arrival time. એટલે કે ટ્રેન આવવાનો સમય છે એની પહેલા એ 10 મિનિટ પહોંચી ગયા છે. When did he reach the station? તો એ ક્યારે પહોંચ્યા હશે? તો આપણે લખી શકીએ he reached the station at a quarter to 6. એટલે કે 6 વાગવાની અંદર 15 મિનિટ બાકી હશે ત્યારે તેઓ સ્ટેશને પહોંચી ગયા હશે.